કેમ છો બધા મજામાં છો તમે બધા? તો અત્યારે હું લઈને આવી ગઈ છું અમારા ગામની અંદર વીરપસલી ઉજવણી હતી. તો શનિવારે રાત્રે બી અમારા ગામની અંદર ઢોલ વાગે છે. તો અહીં પાસે તમે જુઓ કે અમે ઢોલા ઉપર રમીએ છીએ ને અમે આ ગેમને ઢોલો તરીકે ઓળખીએ છીએ. તો તમે જુઓ અને ગીત સાંભળો, પરંપરાગત જૂના જે ગીત છે એ જ ગાય છે. અને અમારી અહીં પાસે આ 3 જણી છે એ ગોયણી બની છે આ વખતે. તો તમે જુઓ અને જો તમને મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અહીં પાસે રવિવારના બીજા દિવસે પછાડનો પણ ઢોલ વાગે છે. ત્યારે જ વીરપસલી હોય છે. તો અહીં પાસે અમારી ગોયણીઓ બધાને બોલાવવા માટે ઢોલ વગાડી રહી છે. તો તમે જુઓ અને તમને કેવું લાગે છે એ કહેજો. અને તમારા ત્યાં બી કેવી રીતે વીરપસલી મનાવો છો એ બી કહેજો. તો તમે હવે આગળ જુઓ પછાડનું.
પાસે ગેમ રમી છે એને અમે આંટી કહી છીએ. તમે કઈ ગેમ કહો છો એ બી કમેન્ટમાં કહેજો. પાસે જે ગેમ રમી છે એને અમે 3 તાલી કહી છીએ. તો તમે શું કહો છો એ બી કહેજો. ઘણું થઈ ગયું. અહીં પાસે અમારા ગામની અંદર બધા વડીલો જોતા હતા વીરપસલી, તો એનું બી મેં બધાનું શૂટ કર્યું છે. તો જે બી આવ્યું હોય અને ગામનો હોય એ કહેજો કે અમે આવ્યા હતા ને અહીં બધા પત્તા રમી રહ્યા છે. તો તમે જુઓ, બધાને મળાવ્યું છે મેં અમારા ગામના લોકો સાથે. બતાડજો. પછી અમે બધા પાસેથી વીરપસલીના જે દોરા આપીએ એ લઈ અને હવે અમે પીપળે બાંધવા જઈએ છીએ. તો શંકરના મંદિર પાસે તો અહીં ગોયણીઓ એ બાંધશે. તો તમે જુઓ કેવી રીતે બાંધે છે અને કેવી રીતે કરે છે એ. તો તમને ગમે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને તમારા ત્યાં બી આ જ રીતે કરે છે કે અલગ રીતે કરે છે એ કહેજો.
ત્યાર પછી અમે અહીંયા બધા નાસ્તો કર્યો અને પછી બધા પોતપોતની ઘરે ગયા.